તો આગળ વાત દીવની કરીએ। દિવાળીના વેકેશનમાં લોકો દીવમાં ફરવા જતા હોય છે, પરંતુ દીવના અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। જોકે ફાયર બ્રિગેડે પાણીના નિકાલના પ્રયાસો હાથ ધર્યા છે। દીવ ખાતે છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલ વરસાદને કારણે થઈને દીવ જિલ્લાના અનેક વિસ્તારો તથા અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે તારીખ 25 ઓક્ટોબરથી વરસાદનું આગમન થયું હતું। આ કમોસમી વરસાદ વરસ્યો અને આ સતત પડી રહેલા કમોસમી વરસાદથી દીવમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા। અનેક લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે થઈને લોકોની ચીજવસ્તુઓ પણ પાણીમાં ખરાબ થઈ ગઈ હોવાના અદ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે દર વર્ષે પાણી ભરાતું ન હતું, પરંતુ રોડ રસ્તા અને ગટરના કામના કારણે થઈને ઘરની અંદર અને જમીનની અંદર પણ હવે પાણી ભરાઈ રહ્યા છે। જોકે આ વાતની જાણ દીવ પ્રશાસનને થતાં પ્રશાસન દોડતું થયું હતું અને દીવ ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ઝૂંપડામાં રહેતા લોકોને દીવ પ્રશાસન પાસે આવાસ યોજનામાં મકાન આપવા વિનંતી કરી હતી।